શ્રી ગણેશાય નમઃ. નવમી મહાવિદ્યામાં માતંગીની કથા. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિના 9મા દિવસે નવમી મહાવિદ્યામાં માતંગીની કથા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. પૌરાણિક કથાઓમાં મા માતંગીને જ્ઞાન, સંગીત અને કલાઓના અવતાર તરીકે માનવામાં આવે છે. મા માતંગી આદિ બ્રહ્માંડની શક્તિ એટલે કે દિવ્ય શક્તિનું સ્વરૂપ મનાય છે. મા માતંગીને ઉચ્છિષ્ટ ચાંડાલિની તરીકે પણ ઓળખાય છે, જેનો અર્થ થાય છે બહિષ્કૃત લોકોના દેવી. તેની ઉપાસના અને સાધના અત્યંત શુભ મનાય છે. મા તેના ભક્તોને જ્ઞાન, સર્જનાત્મકતા તથા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના આશીર્વાદ આપે છે. જે લોકો પોતાની સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ કરવા માંગે છે અથવા તો કલાના ક્ષેત્રમાં સફળતા મેળવવા ઈચ્છે છે, તેના માટે મા માતંગીની ઉપાસના ખૂબ જ શુભ મનાય છે. મા માતંગીની વાણી અને સંચારની શક્તિ સાથે પણ જોડાયેલા ગણાય છે. મનાય છે કે મા તેના ભક્તોને વાક્પટુતા અને પોતાની વાતને અસરકારક રીતે વ્યક્ત કરવાની શક્તિ આપે છે. તેથી જાહેર ભાષણ, શિક્ષણ અથવા સંચાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને માટે મા માતંગીની ઉપાસના સર્વોત્તમ મનાય છે. આ ઉપરાંત મા માતંગી તેના ભક્તોને જીવનમાં આવતા અવરોધો દૂર કરી અને તેના જીવનમાંથી નકારાત્મકતાનો નાશ કરે છે અને તેના ભક્તોને આવતી મુશ્કેલીઓ દૂર કરે છે. સફળતાને મા માતંગી સરળ બનાવે છે. મા માતંગી એ એવા એકમાત્ર દેવી છે કે જેના માટે વ્રત રાખવામાં નથી આવતું અને મા માતંગીને વધેલા ભોજનનો ભોગ લગાવાય છે. મા માતંગીનું સ્વરૂપ દિવ્ય છે અને મા તાંત્રિકોના સરસ્વતી છે. મા લીલા વર્ણના છે તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે અને મા ચતુર્ભુજા દેવી છે. તેના 4 હસ્તમાં ખોપરી, વીણા, તલવાર અને વેદો હોય છે અને માને 3 નેત્રો છે. મા માતંગી રત્નજડિત સિંહાસન પર બિરાજમાન છે અને તેની સાથે એક પોપટ હોય છે જે વાણી અને પાઠનું પ્રતીક છે. માનું પ્રાગટ્ય અષાઢ માસની અક્ષય તૃતીયાના દિવસે થયું હતું અને મનાય છે કે મા માતંગી એ હનુમાનજી અને શબરીના ગુરુ ઋષિ માતંગીના પુત્રી હતા. મા દુર્ગા માના આશીર્વાદથી જન્મેલા માતંગ ઋષિના પુત્રી મા માતંગી હતા. જ્યારે બીજી એક પૌરાણિક કથા પ્રમાણે એક સમયે ભગવાન શ્રી વિષ્ણુદેવી લક્ષ્મી સાથે ભગવાન શિવજી અને માતા પાર્વતીને મળવા કૈલાસ પર્વત પર ગયા અને ભગવાન વિષ્ણુ તેમની સાથે ભોજન લઈ ગયા, જે તેમણે ભગવાન શિવજીને અને મા પાર્વતીને આપ્યું. જ્યારે ભોજન ભગવાન શિવ અને મા પાર્વતી આરોગવા લાગ્યા ત્યારે થાળીમાંથી થોડું ભોજન જમીન પર પડ્યું અને આ નીચે પડેલા બચેલા ખોરાકમાંથી મા માતંગીનો જન્મ થયો. આ માટે મા માતંગીને હંમેશા બચેલા ખોરાકનો ભોગ લગાવાય છે અને બચેલા ખોરાકને કારણે માનું નામ ઉચ્છિષ્ટ માતંગીની પણ રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે કે બચેલો ખોરાક જેને ચડાવાય છે તે. કહેવાય છે કે એક સમયે જ્યારે ચાંડાલ સ્ત્રીઓએ માતા પાર્વતીને પોતાને બચેલો ખોરાક ચડાવ્યો ત્યારે બધા દેવતા અને ભગવાન શિવના ભૂતોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. પરંતુ ચાંડાલ સ્ત્રીઓની ભક્તિ જોઈને માતા પાર્વતીએ માતંગીનું સ્વરૂપ ધારણ કર્યું અને ચાંડાલીની સ્ત્રીઓ દ્વારા ચડાવવામાં આવેલો બાકીનો ખોરાકનો સ્વીકાર કર્યો. જ્યારે પ્રાણતોષિણી તંત્રમાં જણાવ્યા અનુસાર એક વખત માતા પાર્વતી પોતાના પિયરે ચાલ્યા ગયા અને લાંબો સમય થયો છતાં ભગવાન શિવ પાસે પરત ફર્યા નહીં. ત્યારે ભગવાન શિવજી આભૂષણ બનાવનાર કારીગરનો વેશ ધારણ કરીને માતા પાર્વતી પાસે પહોંચ્યા. ત્યારે ભગવાન શિવજીને આ સ્વરૂપમાં જોઈને માતા પાર્વતી પણ એક અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું, જે પેલડીનું અને ચાંડાલીનું હતું. મા પાર્વતીના આ દિવ્ય અને રહસ્યમય સ્વરૂપથી ભગવાન શિવજી અત્યંત પ્રભાવિત થઈ ગયા અને ભગવાન શિવે માતાના આ સ્વરૂપને સહર્ષ સ્વીકારી લીધું અને આમ માતા પાર્વતીનું આ ચાંડાલીનીનું દિવ્ય સ્વરૂપ માતંગી તરીકે પ્રસિદ્ધ થયું. મા માતંગીનું આ સ્વરૂપ આપણને સંદેશો આપે છે કે દિવ્યતા કોઈ પણ બાહ્ય ભેદભાવ કે સામાજિક ઓળખની સીમામાં બંધાયેલ હોતી નથી અને જ્યાં જ્ઞાન અને સાચી ભક્તિ કે સાધના હોય છે ત્યાં દેવીની કૃપા અવશ્ય પ્રગટ થાય છે. બોલો મા માતંગીની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળ્યા અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં 9મા દિવસે નવમી મહાવિદ્યામાં માતંગીની કથા. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.